जय सच्चिदानंद। शुरू करिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद प्रकाश जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायानम। नमो लोई सबसाहुणम। नमो लोये सर्वसाहुनम। एसो पंच नमुक्कारो। ऐसो पंच नमक्कारो। अपाव पणासनो। सर्वपाव पणाशनो। मंगलाणम च सव्वेसिं। मंगलानम च सर्वेसिं। परमं हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગૌડાવશે સોલો. જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। जयमेश आनंद जी, दीपक आनंद जी, जय सच्चिदानंद। સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ। વિભૂતિબેન જે ઝીલાવતા હતા ને, એમને ગળાનો કોઈ પ્રોબ્લેમ થઈ ગયો છે, એટલે એ ગાઈ નથી શકતા, બોલી જ નથી શકતા બેઝિકલી, એટલે ગાવા માટે આવી નથી શકતા. હવે એ ઇન્ડિયા આવવાના છે, કઈ એની ટ્રીટમેન્ટ કરાવવા જ્યારે બી આવશે, પછી એમનો અવાજ સારો થશે એટલે પાછા જોઈન્ટ થશે. જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। પરમાર્થી પગલા પાવન ત્યાં સ્વાર્પણે જ મુક્તિ, પાગલ પવન પુકારે સુસ્વાગતમ હો મુજતી, કવિ તે પુકારી છડિયું ભડવા ખડી સવારે, ભારતનું ભોર દિસ્યું ખુશિયા મનાવો પ્યારે, આત્માની આરઝૂનું જાગી ચૂક્યું છે સ્વપ્નું, ખોવાઈ ગયો છે નવનીત દાદાની લાગી તલપું, તલપુના તાનપુરા છેડે મનસ્વી સરગમ, પરમાર્થ પ્રેમ નિરખી નાચે જો આત્મવિહંગ, કલ્યાણ રાહી માર્ગે વંદન હો સુપ્રભાત, દેવો બિછાવે પુષ્પો મહામુક્ત આપतात, સુણી આપનો પધારો બ્રહ્માંડ આખું ઝૂમે, દેતાલ દિલની ધડકન મસ્તક ચરણમાં ઝૂકે, નાની ચરણમાં મોક્ષ જ ધારાવહી અમૃતિ, પરગટ દીવાને અડતા પેટેની જાત્મ દીપ્તિ, દાદાની પાસે કેવળ પૂર્ણેશ્વરી અનુભવ, આ સારભૂત જ્ઞાનની આશ્ચર્યકારી ઉદ્ભવ, રાત પડે છે ઝાકળ ખિલતી કળી સવારે, આધ્યાત્મ યજ્ઞ ગુપ્ત જગ જાણશે ક્યારે, જ્ઞાનીના તપ અદીઠા દેખાય નહીં ક્રિયા, ભારત જગે ઝળકશે જ્ઞાની જહાં વિચર્યા, જ્ઞાની રહે છે ગુપ્ત જગહિત કાજે ફરતા, વિરાધના કર્યાથી દેવો ઉડાવે ફૂરચા, વિરાધકોની વચ્ચે કરવી ન જ્ઞાન ચર્ચા, સમજ્યા વગર મનુષ્યો મૂઢતાથી કેફ કરતા, સજીવન મૂરતને પૂજતા સહુ આત્મા મોક્ષગામી, ઇતિહાસ વિશ્વ ઢૂંઢશે જ્ઞાની ગયા પછાડી, પાછળથી માથા ફૂટશે નહીં ઓળખ્યા તમોને, પાછળથી માથા કૂટશે નહીં ઓળખ્યા તમોને, મંદિરો બાંધી ફરશે દાદાની પોળે જઈને, અબજો રૂપિયા ખર્ચી
કૈસે અમે રહી ગયા, તેથી કહ્યું છે સમજો, જો મોક્ષ ખુલ્યો અહીંયા, જો મોક્ષ ખુલ્યો અહીંયા, જો મોક્ષ ખુલ્યો અહીં આ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રકાશ પાડો. આ કળિયુગની અંદર આવા અક્રમ વિજ્ઞાની જ્ઞાની પુરુષ જે ફક્ત 1 કલાકની એમની જ્ઞાન વિધિથી, એમની કરુણાથી, એમની કૃપાથી આપણને આ ભવ જંજાળમાંથી છોડાવી શકે, એ એક પરમ આશ્ચર્ય કહેવાય. આશ્ચર્યની અંદર પણ જે ટોપ મોસ્ટ આશ્ચર્ય હોય એને પરમ આશ્ચર્ય કહેવાય. અત્યાર સુધીના જે બધા આશ્ચર્યો છે એ માનવ નિર્મિત છે, કે માનવે બનાવેલા આશ્ચર્ય છે. આ પણ આ કુદરતનું આશ્ચર્ય છે કે આવા જ્ઞાની પુરુષ પ્રગટ થયા. પરમાર્થી પગલા પાવન, એટલે કે જેણે પરમ અર્થ પામી લીધો છે, એમણે હવે કશું જાણવાનું બાકી નથી રહ્યું. એવા પરમાર્થી અને જે હવે બીજાને પણ એ જ અર્થ પમાડી રહ્યા છે, એવા જ્ઞાની પુરુષ પ્રગટ થયા. ત્યાં આપણે આપણું સ્વાર્પણ એટલે કે મન, વચન, કાયા સમર્પણ કરી દે એટલે આપણી મુક્તિ નક્કી છે. પાગલ પવન પુકારે એટલે કે અત્યારનો જે કળિયુગ છે એ પણ આશ્ચર્ય પામે છે કે ઓહો હો આવા જ્ઞાની પુરુષ પ્રગટ થયા, આવો 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 અને બધાને મુક્ત કરાવો. કવિ તે પુકારી ચડ્યું ભળ બાંકડી સવારે, ભારતનું ભોર દિસ્યું ખુશિયા મનાવો પ્યારે. જેમ રાજા મહારાજા જ્યારે મહેલમાં આવતા હોય ને તો એની એક છડી પડે કે સાવધાન, મહારાજ પધારી રહ્યા છે, બધા સાવધાન રહેજો, ગફલતમાં રહેતા નહીં. એવી રીતે હવે મનુષ્યો તમે જાગી જાઓ, આ જ્ઞાની પુરુષ પધારી રહ્યા છે, માટે તમારું કામ હવે કાઢી લેજો. ભળ વાંકડી સવારે એટલે કે સૂર્યનો ઉદય થયો ન હોય અને રાત્રિનો અંધકાર ગયો ન હોય, એ વચ્ચેનો જે પોર્શન હોય એને ભળ વાંકડી સવાર કહેવાય, ત્યારે ભોર કહેવાય એને. અને પછી જે ઉજાસ નીકળે એને ભોરનો ઉજાસ કહેવાય. એટલે કે હવે આપણો ઉજાસ નક્કી થઈ ગયો છે, માટે હવે ખુશિયા મનાવો, આની અંદર ખુશી મનાવો. હવે અત્યાર સુધી કેવળ દુઃખ અને દુઃખની અંદર જ જીવતા હતા. આત્માની આરઝુનું જાગી ચૂક્યું છે સપનું. જે સપનું જોયું હતું કે અમારે આત્મા ઓળખવો છે, એ હવે આપણને જ્ઞાની પુરુષ થકી ઓળખાઈ જવાશે. ખોવાઈ ગયો છે નવનીત, એટલે કે આ નામધારી હવે ખોવાઈ ગયો છે, અને દાદાની લાગી તલપું એટલે કે જ્ઞાની પુરુષ જેવા છે એવા આપણે થઈ જવું છે, એની તલપ હવે લાગી ગઈ છે. આ તલપની અંદર હવે જે સરગમ બહાર નીકળે છે, મનસ્વી સરગમ, એટલે કે એની અંદર કોઈ જાતની કશો કાયદો છે નહીં. સરગમની અંદર કાયદો હોય પણ મનસ્વી સરગમની અંદર કોઈ કાયદો છે નહીં. જેનું જેવું પ્રકૃતિ છે એની અંદર એને પોતાનો આત્મા ઓળખાવી દીધો. પરમાર્થ પ્રેમ નિરખી નાચે જો આત્મા વિહંગ, એટલે કે આવો પ્રેમ ક્યારે કોઈ જોયો નતો. પરમાર્થ એટલે કે બીજાનો ઉદ્ધાર થાય એને પરમાર્થ કહેવાય, અને જેને પરમાર્થ પામી લીધો છે એ પરમાર્થી. એવો પ્રેમ જોઈને હવે જો આત્મા જે છે એ આકાશમાં વિહંગ, એટલે કે આકાશમાં ઉડવું, એને વિહંગ કહેવાય. કલ્યાણ રાહી માર્ગે વંદન હો સુપ્રભાત, એટલે કે હવે આપણું જ્ઞાનનું બીજ જ્ઞાની પુરુષે રોપી દીધું છે. કલ્યાણ આપણું થઈને રહેવાનું છે. દેવો બિછાવે પુષ્પો મહામુક્ત આપતા. તાત એટલે કે જગતનો નાથ જે હોય એને તાત કહેવાય. દાદા ભગવાન પોતે મુક્ત થયા અને આપણને પણ મુક્ત કરાવે છે. એના માટે દેવો એમના રસ્તામાં પુષ્પો બિછાવે છે. સુણી આપનો પધારો બ્રહ્માંડ આખું ઝૂમે, એટલે કે દાદા ભગવાનના પદ જે સાંભળો તો આપણું જે આ બ્રહ્માંડ, આપણું પિંડ જે છે એ બ્રહ્માંડ જેવું છે, એ આખું બ્રહ્માંડ અંદર ઝૂમે છે. દે તાલ દિલની ધડકન મસ્તક ચરણમાં ઝૂકે, એટલે આ બધું સાંભળીને આપણું મસ્તક જ્ઞાની પુરુષના ચરણોની અંદર ઝૂકી જાય છે. અને જે આપણું જે દિલની ધડકન જાય છે, તાલ જે આપે છે એક સરખો દાદા 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 એ સ્ટાર્ટ થઈ જાય છે. જ્ઞાની ચરણમાં મોક્ષ ધારા વહી અમૃતિ. આ અમૃતનું પાન કર્યા પછી જન્મ મરણના ચક્કરમાંથી આપણે મુક્ત થઈ ગયા. પરગટ દીવાને અડતા પેટે નિજાતમાં દીપતી, એટલે કે જેમનો દીવો પ્રગટ થઈ ગયો હોય એને અડતાની સાથે જ આપણી અંદર પણ દીવો પ્રગટ થઈ જાય છે, અને આપણે પોતે કોણ છે એની અનુભૂતિ થઈ જાય છે. દાદાની પાસે કેવળ પૂર્ણેશ્વરી અનુભવ, એટલે કે દાદા ભગવાનની અંદર પૂર્ણેશ્વરી એટલે ઈશ્વર પૂર્ણ સ્વરૂપે જાગૃત થઈ ગયા હતા. એ અનુભવ દાદા ભગવાને કરેલો હતો, અને એ જ અનુભવ થકી આપણને તે જ્ઞાન જોઈને આપતા હતા. જ્ઞાનની અંદર જોઈને સવાલના જવાબ કે આપણી કાંઈ પણ તકલીફ હોય એનું નિરાકરણ કરી આપતા હતા. આ સારભૂત જ્ઞાની આશ્ચર્ય ક્યારે ઉદ્ભવ.
એટલે કે એમણે આ જગતનો સાર કાઢી લીધો હતો અને જ્ઞાની થઈ ગયા હતા અને એ જ આપણને જ્ઞાન આપી રહ્યા હતા. અને આશ્ચર્યકારી એટલે પરમ આશ્ચર્યકારી ઉદ્ભવ કહેવાય, બટ નેચરલ. જેમ રાતે ઝાકળ પડે અને સવારે કડી ખીલી જાય, એવી રીતે દાદા ભગવાન જ્ઞાનની વિધિમાં જ્ઞાન આપતા હતા અને પછી કહેતા હતા કે આખી રાત તમે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. એ દાદા ભગવાનનું મુખરવિંદનું નિધિ ધ્યાસન કરીને સુઈ જજો એટલે આખી રાત હું શુદ્ધાત્માનું ઝાકળ અંદર પડ્યા રાખશે અને સવારે બીજ જેવો ચંદ્રમાં અંદર હું શુદ્ધાત્મા છું એનું લક્ષ પેસી જશે. આવો આધ્યાત્મ યજ્ઞ ગુપ્ત જ છે. આખું જગત ક્યારે જાણશે એ હવે સમય દેખાડશે. જ્ઞાનીના તપ અદીઠા દેખાય નહીં ક્રિયા, ભારત જગે ઝળકશે જ્ઞાની જહાં વિચ્યા. દાદા ભગવાન કહેતા હતા કે જેને મોક્ષે જવું હોય એને ભારતની અંદર જન્મ લેવો પડે અને ગુજરાતી ભાષા પણ એને શીખવી પડશે. જ્ઞાની પુરુષે જે તપ કર્યા છે એ અદીઠ તપ છે, આપણને એ દેખાય નહીં. આપણે જે જોઈએ છે એ ફક્ત ક્રિયા જોઈ શકીએ છીએ, પણ ક્રિયા જોવા જેવી છે નહીં. જ્ઞાની રહે છે ગુપ્ત જગ હિત કાજે ફરતા. એટલે કે દાદા ભગવાનના જ્ઞાન પ્રાપ્ત થયું એના 5 વર્ષ સુધી તેઓએ કોઈને કીધું નહોતું કે અમને આવું જ્ઞાન પ્રગટ થયું છે. અને આવા જ્ઞાની પુરુષની વિરાધના કરો તો દેવો નારાજ થઈ જાય અને એના ફૂરચા ઉડાવી દે, એટલે કે એમને જ્ઞાન માર્ગ ક્યારે જલ્દી મળે નહીં. દાદા ભગવાન કહેતા હતા કે તમને આ જ્ઞાન મળી ગયું છે તો તમારે કોઈની વચ્ચે આની ચર્ચા કરવી નહીં બહુ કે અમને આવા જ્ઞાની પુરુષ મળી ગયા છે, દાદા ભગવાન મળી ગયા છે, અથવા તો અમને બધું મળી ગયું છે એવું. કારણ કે સમજ્યા વગરના મનુષ્યો એની વિરાધના કરશે અને પોતે જે સમજેલા છે એને સાચું માનશે, તો પાછો એમને જ્ઞાની પુરુષનો ભેટો થઈ શકે એવું છે નહીં. સજીવન મૂર્તને પૂજતા સૌ આત્મા મોક્ષગામી. એટલે જેણે દાદા ભગવાન સજીવન મૂર્તિ જ્ઞાની પુરુષ એમની પૂજા કરી એ સૌ આત્મા મોક્ષગામી થઈ ગયા. હવે આવા જ્ઞાની પુરુષને ઇતિહાસ જયારે હવે આજથી 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ પછી લોકો ગોતશે કે આ જ્ઞાની પુરુષ ક્યાં પાક્યા હતા, કેવી રીતે પાક્યા હતા, કોણ એમને મળ્યું હતું, એટલે જ્ઞાનીની વંશાવળીને પણ લોકો ગોતશે. પણ હવે જ્ઞાની સ્થૂળ દેહે હાજર નથી, જ્ઞાન સ્વરૂપે હાજર છે. જ્ઞાની ગયા પછી બધું આવું થાય છે. પાછળથી માથા કૂટશે નહીં ઓળખ્યા તમને. અત્યારના બી ઘણા મહાત્માઓની પાસે એવા વ્યક્તિ આવે છે કે જેમણે દાદા ભગવાન પાસે કદાચ એકવાર આવ્યા હોય, પછી સંજોગ વશાત ન આવી શક્યા હોય, અથવા તો એમને કીધું હોય કે તમે મારા ઘરે આવજો, જ્ઞાની પુરુષ આવવાના છે, પણ પોતાની સ્કેડ્યુલના હિસાબે આવી ન શક્યા હોય. એવા લોકો આવીને કહી જાય છે કે અરે અમે અમારું આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી અમે મિસ કરી દીધી, અમે દાદા ભગવાનને મળી ન શક્યા. પછી શું કરે છે કે દાદા ભગવાન જ્યાં વિચર્યા જ્યાં રહેતા હતા ત્યાં આગળ જઈને ગોતશે કે ઓ દાદા અહીંયા રહેતા હતા, દાદા આમ કરતા હતા, તેમ કરતા હતા. પૈસા હશે તો મંદિરો બાંધશે, અબજો રૂપિયા હશે એ ખર્ચી નાખશે અને કહે છે કે અરે રે અમે જયારે દાદા ભગવાન હાજર હતા ત્યારે અમે એના દર્શન કરી શક્યા નહીં. માટે કહે છે કે જો અહીં મોક્ષનો દ્વાર ખુલી ગયા છે, માટે હવે અહીંયાથી ક્યાંય જશો નહીં. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જયમેશ આનંદજી, કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરી દેજો. જય સચ્ચિદાનંદ. તમારે પ્રકાશ કઈક કેવું હોય તમે બી કહી શકો છો. જયમેશ આનંદજી, તમે તો લાભ લીધો જ છે બધા દાદા ભગવાનનો ઘણો બધો. તમને બી બધા એક્સપિરિયન્સ આવ્યા હશે આની અંદરથી, જેમ કીધું એમ. આ ખરા સરસ. જય સચ્ચિદાનંદ. આગળ જઈએ. સ્પીજી. જય સચ્ચિદાનંદ, જય મિશાનજી, દીપકાનંदजी, भरतभाई અને સર્વે महात्माओं. जय मिशानंद जी, आपका मैंने वो ट्रेन में जो क्या बोलते हैं यात्रा प्रसंग में जो सत्संग था लास्ट वीडियो का, वो देख रहा था, पूरा तो नहीं किया, लेकिन उसमें से 2-3 मेरे को बहुत अच्छा लगा और उसके हिसाब से मैं थोड़ा सा और आगे जानना चाहता हूँ. एक तो महात्मा के साथ बातों बातों में आपने बोला जी दादा એટલે કોણ, દાદા એટલે દ્રષ્ટિ જે આપણને આપનો ભૂલ બતાવે. तो ये इसके थोड़ा सा और आगे बढ़ो પ્રકાશ પર. બરાબર છે. તમને શું લાગે છે દાદા ભગવાન એટલે? ना दादा, ये तो आपने जैसा बोला भूल बतावे, तो ये अपने हिसाब से आगे अभी तक अपने को समझ में आया, दादा जो ज्ञान दिया उसमें अपने अंदर एक प्रज्ञा जैसा शक्ति बैठा दिया, तो ये प्रज्ञा अपने को भूल बताते रहता है, चेतते रहता है. तो ये प्रज्ञा को अपने दादा के साथ जोड़ दिया, मेरे ख्याल से लगता है.
હા, એટલે પેલું તત્વ રૂપે તો પકડાય નહીં, એટલે જે આત્માનો ભાગ પ્રજ્ઞાથી જ સમજાય આપણને. દરઅસલ આત્માની વાત કરવા જાવ તો એ સાયન્ટિફિકલી નથી. રાઈટ. એટલે દાદા ભગવાનને આપણે મૂકવા તો પ્રજ્ઞા રૂપે જ મૂકી શકાય. હા હા. વાંચું ને હમ. વ્યવહાર અર્થે પ્રજ્ઞા રૂપે જ બતાવે છે કે અજ્ઞા અને પ્રજ્ઞા બે એ રીતે છે બધું. શું રાઈટ. હવે પ્રજ્ઞા એ આત્માનો એક ભાગ જ છે. એ અમુક લેવલે તમને એ કરે ને પછી કરતા અમુક લેવલ પછી એ વિલય થઈ જાય તમારે. રાઈટ. આત્મા થઈ જાવ તમે. બરાબર. એટલે સામાન્ય રીતે બધા એમ કહે ને કે ભાઈ પેલું કહે ને કે ભાઈ દાદા દેખાય છે અથવા તો હા. દેખાય છે એને દાદા કહે છે. તો દાદા તો ફોડ પાડતા હતા કે ભાઈ આ કોણ બોલે છે? કે દાદા ભગવાન. કે મારા ગયા પછી આ 5000 નું રેકર્ડ બોલે છે અને આ હું બોલું છું. તો 5000 ના દાદા ભગવાન છે તમારા બધી. શું બરાબર. એટલે કે નો હે આ દાદા ભગવાન, આ ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. તમે શ્રોતા નું જ્ઞાતા છો. રાઈટ. એટલે એવી રીતે ઘણી રીતે બધા દાદાએ પાડેલા છે બધું. શું પણ સામાન્ય રીતે આપણે બધા મહાત્માઓ છે કે સામાન્ય માણસો બધા છે એ ક્યાં ને ક્યાં વ્યક્તિ રૂપે જ લે છે. એટલે પછી એને જે વિનય ઉભો થવો જોઈએ અને વિનય દ્વારા જે પ્રાપ્ત થવું એ પ્રાપ્ત ના થઈ શકે. રાઈટ. એ દાદાને એ ભૂલ વિનાના કે આખી એની સમજણ ભૂલ વિનાની થાય એને દાદા ભગવાન કહેવાય. હજી એ રીતે નથી આપણે લેતા, વ્યક્તિ તરીકે જ લઈએ છીએ. રાઈટ. જ્યાં સુધી વ્યક્તિ તરીકે લેશો તો ત્યાં તમારે એબ્સોલ્યુટ નહીં થઈ શકાય. રાઈટ. સુબીરજી વાત સમજે કે ના સમજે? બરાબર બરાબર. હવે તમે વ્યક્તિ તરીકે પકડશો તો તમને ભેદ પડવાના. રાઈટ. વાત સમજે કે ના સમજાય? હા. એટલે ઘણી બધી વસ્તુઓ કે વાતો તમને સમજાય નહીં. રાઈટ. એટલે એ કદાચ તમે સત્સંગ જોયો હશે તો એમાં એક કનૈયાભાઈ છે અને એ મને પ્રશ્ન કરે છે. એ પ્રશ્નની અંદર ઘણા બધા ખુલાસા થાય છે અને બધા બહુ સાયન્ટિફિકલી ખુલાસા થાય છે અને બહુ બારીકાઈથી ખુલાસા થાય છે. એ બારીકાઈથી ખુલાસા થયા પછી બી કહે છે કે હજી બારીકાઈથી સમજાવો. વાત સમજાય કે ના સમજાય? હવે આટલા સરસ ખુલાસા થાય છે તેમ છતાં હજી બારીકાઈથી એટલે મને અંદર તરત જ એ થયું. એટલે મેં એને પ્રશ્ન કર્યો, મેં કહ્યું તમને દાદા ભગવાન માટે જે પૂજ્યતા છે એવી પૂજ્યતા તમને મારા માટે છે? તો એમને સ્પષ્ટ કીધું કે ના એવી નથી. મેં મારા દાદા ભગવાન નથી થયું અને મારા પૂજાવું પણ નથી. પણ એ દાદાને એને વ્યક્તિ તરીકે પકડ્યા છે એટલે એને દાદા માટે પૂજ્યતા છે પણ બીજા માટે પૂજ્યતા નથી. તો બાય રિલેટિવ પરથી ગધેડો છે ને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છે. તમને તે શું બતાવે છે? એ વ્યવહાર શું બતાવે છે સુબીરજી? નહીં, હજુ કાચો છે. બાય રિલેટિવ પરથી ગધેડો છે ને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. સાચું ને? તો અભેદ બતાવે છે, વ્યક્તિ નથી બતાવતી, તત્વ બતાવે છે. રાઈટ. હા બરાબર. એટલે આપણે પૂજવાના નથી. પણ દાદા માટે જે પૂજ્યતા છે એવી કોઈના માટે જે આજે પણ નથી. તો ક્યાં રિલેટિવ રિયલ જોડાયું? રાઈટ. હા, સમજી ગયો. ગધેડો છે પણ રિલેટિવ પરથી ને રિયલ પરથી શુદ્ધાત્મા છે તો દાદા દેખાયા કહેવાય. બરાબર. કે કોઈને આપણે પૂજવાના નથી પણ એ ટાઈપનો ભાવ નથી આવતો તો શું છે? દરઅસલ એને દાદા પકડાયા કે વ્યક્તિ પકડાયા છે? વ્યક્તિ પકડાય. બરાબર, સમજી ગયો. પ્રોબ્લેમ આવવાનો કે નહીં આવવાનો? હા, પ્રોબ્લેમ આવવાનો. સાચું ને? એટલે દાદા ભગવાને કીધું છે કે જ્ઞાનનો છેડો છે એટલે જ્ઞાનનો છોડ, અજ્ઞાનનો છેડો નથી એટલે અજ્ઞાનનો છોડ નથી. એમ છે. રાઈટ. હવે અમુક પ્રકારના દાખલા આપું છું એટલે સમાધાન થઈ ગયું. એટલે પછી એનાથી બીજી કોઈ બારીકાઈ હોય નહીં. રાઈટ. હું તમને દ્રષ્ટાંત આપીને સમજાવતો હોય તો પછી એનાથી બીજી કઈ બારીકાઈ ના હોય કે હોય તમારે? નહીં હોય. પણ તેમ છતાં પૂછે તો એ વસ્તુ સમજવાનો ભાગ રહે કે ના રહે?
તેને આટલો ડિફરન્સ બતાવે કે તમને દાદા ભગવાન માટે પૂજ્યતા છે એટલી મારા માટે, મારે દાદા ભગવાન થવું હોય ને મારે પૂજાવું પણ નથી. કે ના ના તમે તમને નહીં સમજાય તમને. આજે ધાર કે અમને દાદા પકડાયા કેમ, અમને દાદા સમજાયા કેમ, તે કઈ પૂર્વનું એવું હશે કે દરેક ને મળવાનો ભાગ થાય. વાત સમજાય કે ના સમજાય? પણ ક્યારેક કોઈ વ્યક્તિને અમે વ્યક્તિ રૂપે પકડેલા નહીં, એ તત્વ રૂપે જ પકડાયેલા. વાત સમજાય કે ના સમજાય? ન પકડાતા તત્વ રૂપે પકડાતા ને એવી રીતે જતું. તો આજે દાદા ઓળખવામાં અમને એટલો બધો પ્રોબ્લેમ્સ કે વાંધો આવ્યો નહીં. હવે સામાન્ય રીતે જૈનો લગભગ કોઈ ભગવાનને માન્ય ના કરે. એ જૈનોની એક સિસ્ટમ જ છે કે 24 તીર્થંકર થાય, 25મો ના થાય. અને 24માં મહાવીર થઈ ગયા છે, હવે કોઈ ભગવાન હોય નહીં. વાતો ને એને હવે આવા આવી જૈનોની દ્રષ્ટિ હોય તો કેવી રીતે ભગવાન માન્ય થાય? નહીં થાય. વાતો ને એને પણ તેમ છતાં એ સમજાયા કે પકડાયા કેમ પકડાયા? વ્યક્તિ પકડેલી નથી. હવે હું જઈને છું તો નેચરલી વ્યક્તિ પકડાશે. બાય રિલેટિવ પરથી જઈને છું, બાય પરથી શુદ્ધ આત્મા છું. જગતની અંદર કરતા જે તો વ્યક્તિ નહીં પકડાય, વસ્તુ પકડાશે. વાત સમજાય કે ના સમજાય? પણ સામાન્ય સંજોગોમાં જીવ વ્યક્તિને પકડીને આગળ જાય છે. સુધી વ્યક્તિને પકડશે અને આગળ જવાનું તો કેટલો આગળ જઈ શકશે? નહીં જઈ શકે, હવે તો રહી નહીં શકે. એટલે એને આટલી જ વસ્તુ કીધું, એને ખ્યાલ આવ્યો કે ના વાત બરાબર છે. બરાબર. રિલેટિવ પરથી સુબીરજી છે ને બાય પરથી શુદ્ધાત્મા છું, એ તત્વ જ આપે છે તમને. રિલેટિવ ઉપરથી તમે છો જ એટલે હું એ રીતે સ્વીકારું જ છું, અને રિયલ ઉપરથી તમે શુદ્ધ આત્મા છો. આખો વ્યક્તિનો ભાગ ઉડાડે છે અને વસ્તુ તમને એવું બોલ્યા કે ભાઈ રિલેટિવ પરથી સુબીરજી છું, બાય પરથી શુદ્ધ આત્મા, એટલે વસ્તુ તમારા હાથમાં આવી, વ્યક્તિ ના આવી તમારે, તો પછી તમને કઈ પ્રોબ્લેમ નહીં આવે. અને બીજી ઘણી બધી રીતે દાદાએ એમનો પોતાનો ફોડ પાડેલો જ છે. હા, આ દેહમાં ભગવાન ખુલ્લા થયા છે એટલે દેહને પણ ભગવાન કહેવામાં આવે, તેમ છતાં એમને ફોડ પાડેલો જ છે. ઘણા બધા એવા દાખલા આપ્યા છે કે જેમાં ભગવાન જુદા છે ને દાદા જુદા છે. એટલે જેમ એક મંદિર હોય અને મૂર્તિ બે અલગ હોય કે ના હોય, તો કે આ મંદિર છે એમ કે પાલાલ પટેલ મંદિર છે ને મય તમારા ભગવાન છે એ મૂર્તિ છે તમારી. ઘણા બધા દાખલાઓ દાદા આપેલા છે. સુબીરજી સમાધાન થયું કે ના થયું? હા, ક્લિક થઈ ગયું. વ્યક્તિ તરીકે પકડી સામાન્ય કારણ કે હું પોતે વ્યક્તિ તરીકે જ છું. હું એટલે વ્યક્તિ થયું એટલે સામાન્ય કોઈ બી ધર્મગુરુ છે કે ધર્મ છે એને આપણે એ વસ્તુ નથી પકડાતી. આ શું એને જે પેકિંગ માલ કહીએ છીએ, જેનો માલ જુદો છે. પેકિંગ જુદો છે અને માલ જુદો છે, પકડાયો તો દરઅસલ એને દાદા ભગવાન પકડાયા કે દાદા ભગવાન જોયા કે શુદ્ધાત્મા જોયા કે. બીજી બરાબર કે નહીં? हाँ, तो ये आपने दादा जो नाम पढ़ा मतलब प्रज्ञा शक्ति को, ये वस्तु तरीके आपने ले लिया, बराबर? પ્રજ્ઞા શક્તિ એ આત્માના પક્ષે છે અને અજ્ઞા શક્તિ એ પૂતગલના પક્ષે છે. એટલે અત્યારે આપણે જે દાદાને ભજીએ છીએ પ્રજ્ઞા રૂપે જ આપણે ભજીએ છીએ. પેલું તો આપણે એ પકડી ના શકાય બધી વસ્તુ. ઋણ તો દરેકના કેવા હિસાબોના ઋણાનુબંધ છે એવી રીતે એનો ભાગ તમને સેવામાં કે પકડવામાં આવે તમારી. બરાબર. પણ પ્રજ્ઞા રૂપે તમે દાદા ભગવાનને પૂરેપૂરા પકડી શકો. તમારે એટલું ના આવે તમારે, કારણ કે એવી પુણ્ય લાયા જ નથી જ્ઞાનીની સેવા.
કે જ્ઞાનીનું જોડે રહેવું કે કરવું એવી પુણ્ય આપણે લાયા જ નથી, કારણ કે બધા અંતરાયો પાડેલા હોય અને આપણે પોતે વ્યક્તિલક્ષી હોય એટલે એ બધી પુણ્ય ના હોય. રાઈટ, પણ પ્રજ્ઞા રૂપે દાદા ભગવાનને પૂર્ણ રીતે ભજી શકાય. આ દાદા બરાબર. સંસ્કારો શું છે એ પૂર્ણ રૂપે જ છે આખું. હા હા હા. આજ્ઞા ધર્મ, આજ્ઞા તપ એ પૂર્ણ રૂપે દાદા ભગવાનને આપણે ભજના છે તમારું. બરાબર. પૂર્ણ હા હા. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરાવે છે તો આખી દ્રષ્ટિ આપણી બદલી છે, એટલે એક્ઝેક્ટ રાઈટ. દેખાય છે. હમ. જેનાથી કર્મ બંધ પડે છે, જેનાથી 4 ગતિને 84 લાખ યોની ભટકવું પડે છે, એવી આપણને ભૂલ થાય છે ને એ રીતે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે છે. એટલે એ રીતે આખી આપણની પ્રજ્ઞા શક્તિ ખુલ્લી કરી આપી છે. રાઈટ. પહેલા હું જઈને છું તો ભૂલ દેખાતી નથી, વાત સમજે કે ના સમજે? રાઈટ. બાય રિલેટિવ પરથી જઈને છું, બાય પરથી શુદ્ધાત્મા આપણી ભૂલ દેખાય છે. રાઈટ. એટલે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કરતા હતા છે. રાઈટ. કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. રાઈટ. એ રીતે આખી આખી આપણે પ્રજ્ઞા શક્તિ ફિટ કરી આપી અને દાદા ભગવાન છે એ રીતે થયું. તમે જુઓ તો એ રીતે તમે ઉપયોગ એનો મૂકશો પ્રજ્ઞાનો તો તમને પોતાનો જ અનુભવ થશે કે દાદા એને ક્યાંય ગયા નથી. શું કહો છો સુબીરજી? हाँ, और ये मतलब क्या बोलते सबसे ज्यादा प्रैक्टिकल में आएगा। अगर दादा दादा की ज्ञान की याद करना है तो प्रज्ञा शक्ति के साथ जोड़ देंगे तो और ज्यादा इफेक्टिव हो जाएगा। जबरदस्त। तो दादा की ज्ञान की पूरा के पूरा लाभ मिल जाएगा उसमें। દાદા સ્થૂળ રૂપે ના હોય અને અત્યારે બીજા કોઈ ક્ષેત્રમાં છે તેમ છતાં તમે એ પ્રજ્ઞા રૂપી દાદા ભગવાન તમારે પકડાયા તો પૂરેપૂરો લાભ મળશે, એ ભલે ગમે ત્યાં હોય. રાઈટ રાઈટ રાઈટ, બરાબર. नहीं, बहुत सरस क्लिक થઈ ગયું। अच्छा, मैं छोटा सा एक मतलब मेरा प्रैक्टिकल बता रहा हूँ। कल ऐसा कोई भी टाइम पे अपने को व्यवस्थित शक्ति का याद आ जाता है, दादा की 5 आज्ञा का सब कुछ याद आ जाता है। लेकिन कोई भी टाइम पे ऐसा होता है, मतलब सिचुएशन जिसमें मन अपना मानता नहीं है, ऐसा व्यवस्थित शक्ति। मैं कल की दृष्टांत बताऊं, कल के सत्संग में मैंने बैठा था तो मेरे को सत्संग में फुल टाइम बैठने का था और इस टाइम पे एक मेरा सिस्टर इन लोग घर पे है, उनका एक डॉक्टर का अपॉइंटमेंट लेने का था। डॉक्टर तो ऐसा तो अपने साथ एडजस्ट भी कर लेता है। मैंने उनको फोन किया था, ये मेरे को एडजस्ट मैंने अपॉइंटमेंट लेने का है और मैं चाहता हूँ 11:30 के बाद, सो दैट ये जो सत्संग की टाइम जो है वो मतलब मैं पूरा कर सका हूँ। लेकिन कोई भी हिसाब से वो मेरे को ऐसा ऑड टाइम बोल रहा था, ये टाइम का अल्टीमेटली वो 11 बजे का टाइम मेरे को कर दिया। तो मैंने बहुत सारा घुमा के करके फेल हो गया। बाद में बोला ठीक है 11 बजे का टाइम। तो ये मैंने ये सब होने के बाद मेरे को व्यवस्थित शक्ति का ये हो जाए, मैंने तो कोशिश किया लेकिन मेरे को ये और मतलब हुआ नहीं। मतलब ये व्यवस्थित शक्ति का ही ऐसा ही मतलब है, लेकिन मन में मानता नहीं था कि यार ये क्यों ऐसा हुआ। दरेक वक्त हमको एडजस्ट वो कर देता है, लेकिन इस टाइम पे क्यों नहीं कर देता है। तो मेरा किधर कचास है, तो मैं खुद को दोष देता रहता हूँ। ये मेरे लिए एक डिप्रेशन जैसे लगा मेरे को। નહીં, વ્યવસ્થિત આપણે કેવી રીતે એપ્લાય કરીએ છીએ કે આપણી ફેવરમાં આવે એને વ્યવસ્થિત કહીએ છીએ, ફેવરમાં નથી આવતો એને વ્યવસ્થિત નથી કહેતા આપણે। કે આપણી ફેવર नहीं, ये बात भी आपको मैंने सॉरी हाँ, आपको काट रहा हूँ। ये बात भी मेरे को नहीं, दोनों तरीके से मैं व्यवस्थित मानता हूँ, ऐसा कुछ नहीं। लेकिन क्या होता है वो उसमें अपना कचास किधर है, मतलब अपना भूल किधर है और अपना इसमें कमी किधर है, वो उसके ऊपर ज्यादा मन डाइवर्ट हो जाता है। क्यों ऐसा हुआ, तो तुम्हारा क्या कचास है, ऐसा है, હા પણ તેમ છતાંય नेगेटिव में आ जाता है। આપણે ક્યાં ને ક્યાં એક એવી કોઈ ખૂણો છે કે ત્યાં વ્યવસ્થિતને આપણે કેવી રીતે સમજીએ છીએ કે આપણી ફેવરમાં આવે તો એને વ્યવસ્થિત કહેવાય ને આપણી ફેવરમાં ના આવે વ્યવસ્થિત ના કહેવાય। કચાશ ઊભી થાય। વાત સમજાય કે ના સમજાય? સામે કહીએ છીએ અને ખુલ્લું જ કહીએ છીએ કે મને આ ટાઈમે ફાવશે, બોલે છે કે 11 વાગે આવો કે 10 વાગે આવો કે 10:30 વાગે આવો તો કઈક છે।
વાત સમજાય કે ના સમજાય? હમ હવે એ વસ્તુ આપણે એ થતી નથી અને તેમ છતાં આપણને એ ડિસ્ટર્બ થયું, તો ક્યાંક હમ આપણે સમજવાનું ભાગ રહે કે ભલે ઘણી બધી રીતે વ્યવસ્થિત સમજાવ્યું છે, પણ હજી એમ થાય કે આપણી ફેવરમાં આવે તો આપણે વ્યવસ્થિત તરીકે તરત માન્ય કરીએ છીએ, પણ આપણી ફેવરમાં આવે ત્યારે વ્યવસ્થિત, હમ અનફેવરમાં આવે ત્યારે વ્યવસ્થિત તરીકે માન્ય નથી થતું. हम्म। સુબીરજી વાત સમજાય કે ના સમજાય? हाँ, मैं सॉरी, मैं आप फिर से आपको रिपीट कर रहा हूँ। फेवर में नहीं आएगा तो भी व्यवस्थित मैंने समझा, लेकिन वो मेरे ऊपर एक क्या बोलते हैं गुना जैसा बिठा देता हूँ, जे तेरा ही कमी है किधर न किधर, उसके लिए व्यवस्थित तेरे को ये सहायता नहीं किया। ये जो बोलता है ना डिप्रेशन ये डिस्टर्ब, वो क्यों होता है? ऐसा नहीं होना चाहिए सब कहना। અરે ડિપ્રેશન આવે છે શેના આધારે આવે છે? તમે આત્મામાં છો માટે ડિપ્રેશન આવે છે? ના તમારી સમજણ ભૂલ વિનાની છે માટે ડિપ્રેશન આવે છે? ના સાચું ને? કે કંઈક ને કંઈક સમજણ ભૂલ વાળી છે, સાચું ને? એવી રીતે આત્મામાંથી માટે ડિપ્રેશન આવે છે. એટલે આપણને તો દાદાએ ઘણી બધી રીતે હળવા કરી દીધા, વિચિત્ર સંયોગ છે તેમ છતાં હળવા કરી દીધા. એટલે ઇવન તમને નરકે જવાનું કર્મ બંધ પડ્યું હોય ને તેમ છતાં તમને હળવા કરી દીધા છે. પછી બીજી બધી વસ્તુ તો ક્યાં રહી? રાઈટ. કારણ કે એ નરકે જવાનું કર્મ છે તેમ છતાં હવે જોવે એની રીતે જોવે અને લાગે કે આ નિકાચિત છે, જય છૂટકો છે, ભોગવે છૂટકો છે. વાત સમજાય કે ના સમજાય? તો જ્ઞાની હતો એને જ્ઞેય તરીકે મૂકી દીધું અને તમને પણ એ દ્રષ્ટિ આપી દીધી. એટલે કોઈ બોલજો કે ભાર રહે જ નહીં તમારે બધું. વાત સમજાય કે ના સમજાય? એટલે રિલેટિવમાં મૂકી દીધું, એને જ્ઞેય તરીકે મૂકી દીધું. એટલે બોલજો કે ભાર રહે જ નહીં, કે ભાર રહે તમારે નહીં રહે. પછી આમાં ડિપ્રેશન આવવાનો ભાગ જ ક્યાં રહ્યો? તો વ્યવસ્થિત શક્તિ સમજ એને બરાબર સમજણ પડતી હોય તો ડિપ્રેશન નો ભાગ રહેતો, ઇવન એલિવેશન નો ભાગ પણ નથી રહેતો. વ્યવસ્થિત તમને બેલેન્સમાં જ રાખે છે. બરાબર. વ્યવસ્થિત શક્તિ તમને કઈ બી હોય તો બેલેન્સમાં રાખે છે. વ્યવસ્થિત શક્તિ કેવું છે? એક આખી એક કુદરતી રચના જેવું છે તમારું બધું. એટલે સારું કર્યું હોય કે ખોટું કર્યું હોય એ તમને એનું ફળ આપવા સન્મુખ થાય છે અને એમાં તમને રાગદ્વેષ ના થાય કે મન વચન કાયા બગડે નહીં કે ક્રોધમાં લોભ ના થાય. અને કદાચ સંજોગના આધારે થયું એનું આલોચના પ્રતિક્રિયા કરી દો એટલે તમારું કામ થઈ જાય. વ્યવસ્થિત શક્તિ તમને કોઈ બી સંજોગ હેરાન કરવા માટે મોકલતી જ નથી. વ્યવસ્થિત શક્તિ તમને કોઈ સુખ આપવા માટે મોકલતું જ નથી. એ તો તમારી કર્મની નિદ્રા કરવા માટે છે. શું કહો છો સુબીરજી? વાત સમજાય કે ના સમજાય? તો જો વ્યવસ્થિત શક્તિ સમજી ગયો તો ડિપ્રેશન નો ભાગ જ ના આવે, તેમ છતાં ડિપ્રેશન છે. હજી ઘણી બધી રીતે વ્યવસ્થિત સમજવાનું બાકી છે. શું કહો છો સુબીરજી? हाँ, इसका मतलब मेरा एक स्टेप मैंने आगे गया। जैसे व्यवस्थित शक्ति मैंने आप जैसे बोला, ये दोनों तरीके से व्यवस्थित शक्ति है। अगर मेरा कहने के हिसाब से अगर मान लिया होता है डॉक्टर तो व्यवस्थित है, नहीं माना वो भी व्यवस्थित है। इतना करने के बाद नहीं माना तो मेरा क्या कच्चा सा है वो ढूंढने की जरूरत नहीं है, व्यवस्थित करके उधर ही पूर्ण विराम कर देने का है। વ્યવસ્થિત બોલે એટલે કચાશ તો પછી ભાગ જ ના રહ્યો. हाँ बराबर बराबर, वो स्टेप आगे बढ़ने का जरूरत ही नहीं है साहब। છે બીજો કોઈ ઓપ્શન કે વિકલ્પ જ ના રહ્યો. વ્યવસ્થિત છે બસ. બરાબર છે, બરાબર. એ સાચું ખોટું છે, મારી ભૂલ છે, મારી ભૂલ નથી, સામેનાની ભૂલ છે, ભૂલ નથી, એ ઉડી જ ગયું. ખાલી વ્યવસ્થિત બોલે. બરાબર. સુબીરજી વાત સમજે કે ના? હા સમજી. હા બરાબર બરાબર. જે બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પિનલબેન. જય સચ્ચિદાનંદ દીપકાની સ્વામી. જય શાંતિ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
સ્વામીજી અત્યારે પ્રશ્ન મારે એમાંથી છે શીલ દર્શક પૂર્વાર્ધમાંથી. અત્યારે તમે પણ જે અંકલ સાથે વાત કરી ને એમાં ડિપ્રેશન નું આવે અમુક વાર વિચાર આવ્યા કરે. હવે ખબર છે કે આ વિચારમાંથી ઉભા થઈને કામ કરવું જોઈએ કઈ, પણ એ સારો વિચાર હોય, ખરાબ વિચાર હોય, ડિપ્રેશન વાળો હોય કે કોઈ બહુ ઉન્માદ વાળો હોય, તો એ વિચાર બંધ નથી, એટલે એમાંથી ઉઠાતું નથી. તો તે સમયે શું ઉપયોગ રાખવાનો, કે કયું વાક્ય પેલું વાપરવાનું આવે છે ને, કઈ દાદાનું હું શુદ્ધ આત્મા છું, કે હું અવ્યાબાદ સ્વરૂપ છું, તો કયા વાક્યનો ઉપયોગ કરવો? તમારી જો આખી સમજણ ઉભી થઈ તો કોઈ વાક્યની જરૂર નથી રહેતી. ઓકે, બને એને જોયા જ કરવાનો ભાગ ને. હા હા હા. હવે એ જોશો એટલે પછી ધીમે 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 સમજાશે, એટલે પછી ત્યાં આગળ વાક્ય બોલશો તો તમારે પરફેક્ટ. હાજી. હવે તમે વાક્ય બોલશો હું જી કે હું અવ્યાબાદ. હાજી. વાત સમજાય કે ના સમજાય? હા. એ સમજણ સાથે નથી બોલાવ્યું, એટલે જોવા જાણવા પણ આ નથી વાક્ય નીકળ્યું. જી. એ કીધું છે, દાદા એ કીધું, આપવાણીમાં લખ્યું છે, એના આધારે બોલો છો. જી જી. તો એની ચેતનતા કે લાઈવનેસ બહુ નહીં રહી શકે. હાજી. એના કરતા એને જોયા જ કરવાનો ભાગ. ઓકે. હાજી. ધીમે ધીમે તમને ખબર પડશે કે હાલું શું છે બધી વસ્તુ. હાજી. જી જી. હજી તમારે કોઈ બી વસ્તુ જોવાની બનતી જ નથી. જી. તમારી સામે જે આવે એ જેવું દેખાય છે ને એવું તરત જ તમારું એક્શન રિએક્શન ચાલુ થઈ જાય છે. હાજી. વાત સમજાય એને? હાજી હાજી. હવે જો જોવા જાણવાનું હોય તો એક્શન રિએક્શન ના થાય તમારે. હાજી. હવે એક્શન રિએક્શન ચાલુ થાય છે એટલે એનો મિનિંગ એવો કે ખાલી જોવા જાણવાનો ભાગ જ તમારે બાકી રહે છે ને એનાથી આ બધા પ્રોબ્લેમ છે. જી જી. વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી. તમે હું અવ્યાભાસ સ્વરૂપ છું બોલશો, વાત સમજાય? હાજી. અમુક રીતે લાગશે એટલે તમને ઉપયોગી લાગશે તમને બધું. શું જી. હવે જ્ઞાની પુરુષ અવ્યાભાસ સ્વરૂપ બોલે છે તો કંઈક ને કંઈક સમજ પછી એ વાક્ય નીકળ્યું હશે ને કે એમને નીકળ્યું હશે? ના ના, અનુભવ પૂર્વક. તો તમે અવ્યાભાસ સ્વરૂપ બોલો છો એ કઈ સમજ છે કે એમ જ છે તમારે? એમ જ છે, કીધું છે એટલે. એટલે એ લાંબુ ના રહે, એટલે એ જોવાનો ભાગ આવ્યો, કારણ કે સંજોગ જ બધું બતાવવા જ માંગે છે કે નથી બતાવવા માંગતું? હાજી. પણ તમને બતાવવા માંગે છે પણ તેમ છતાં તમે દેખાતું કેમ નથી? ઇન્વોલ્વ થઈ જાઉં છું. કે ત્યાં આગળ હું જે માનું છું, હું જે બોલું છું, હું જે વિચારું છું, હું જે કરું છું એ સાચું છે. સાચું છે. એટલે પછી ત્યાં આગળ તમારે જોવા જાણવાનો ભાગ નથી બનતો. હાજી. આ તમે જી જી. તમે જે માનો છો, બોલો છો, વિચારો છો, કરો સાચું છે. જી. તમને પ્રોબ્લેમ ના આવવા જોઈએ ને કે હા ના આવવા જોઈએ, પ્રોબ્લેમ આવે છે. હાજી. પ્રોબ્લેમ્સ આવે છે એ તો તમે જે જુઓ છો, જાણો છો, કે બોલો છો, કે કરો છો, કે વિચારો છો, એ સાચું કેવી રીતે કહી શકાય? ના ના કહી શકાય. આ વસ્તુ જોવા જાણવાનું બતાવે છે તમારે. હાજી. કારણ કે તમે જે વિચારો છો, કે બોલો છો, કે કરો છો એ સાચું છે, તો પ્રોબ્લેમ્સ ના આવવા જોઈએ. પ્રોબ્લેમ્સ આવે છે. હાજી. એ પ્રોબ્લેમ્સ આવે છે એ વસ્તુ બતાવે છે કે તમે જે વિચારો છો, બોલો છો, જુઓ છો, કરો છો એ સાચું નથી, ખોટું નથી. બરાબર. હાજી. વસ્તુ જોવાનું થાય તમારે તો પછી તમને પછી એ રીતે તમારે રહે. હાજી. પછી એના આખા ગુણધર્મ ખુલ્લા થાય એટલે પછી ત્યાં આગળ બોલાય કે હું અવ્યાભાસ સ્વરૂપ છું. જી. વાત સમજાય કે ના? હાજી. સમાધાન થયું કે ના થયું પિનલબેન? જી સ્વામીજી. અવ્યાભાસ સ્વરૂપ એટલે સર સ્વામીજી બાંધી નહીં શકાય એવું? એનો મતલબ શું થાય? એ બાધા પીડા સ્વભાવનું નથી, એમ કે હું અવ્યાભાસ સ્વભાવનો છું. એટલે તમે શુદ્ધાત્મા છો, અવ્યાભાસ સ્વભાવના છે, તમે પિનલ નથી. એટલે એ બાધા પીડા સ્વભાવનો નથી તમારું અવ્યાભાસ સ્વભાવ. એટલે બાધા પીડા સ્વભાવ એટલે આપણે બાધા પીડા થતી હોય ને, હાજી હાજી, આપણને પ્રોબ્લેમ આવતો હોય તો ત્યાં આગળ બોલે કે હું અવ્યાભાસ સ્વભાવનો છું, હું અવ્યાભાસ સ્વરૂપ છું. હાજી હાજી. એટલે બાધા પીડા સ્વભાવથી મુક્ત છું તમારે અવ્યાભાસ સ્વરૂપ. જી જી જી. પણ તેમ છતાંય સામાન્ય સંજોગોમાં જીવ તમારે જોવાનો ભાગ બનતો જ નથી.
એ જોવાનો નથી. ક્યાંય ને ક્યાંય સંજોગ જોવે છે એટલે કઈ ને કઈ કે પોતે એનું એક્શન રિએક્શન આપી જ દે. હાજી હતું ને એને હવે એક્શન આપી દે છે એટલે ત્યાં આગળ આ બધી વસ્તુઓ તમને હેલ્પફુલ થશે, પણ બહુ ટેમ્પરરી થશે, કાયમની નહીં રહે. હાજી કારણ કે એ સંજોગ તમને જેમ છે તેમ જોવાયો નથી, જણાયો નથી, સમજાયો નથી. જી જી હાલો કે નહીં? હાજી એ જે બને છે એને તમારે જોયા જ કરો તમારે. જી એટલે આગળ એના ખુલાસાને સમાધાન મળશે બધું. જી જી સ્વામીજી. હિનલબેન વાત સમજે કે ના સમજે? હાજી સમજાયું. સ્વામીજી, હવે શીલ દર્શક માંથી ક્વેશ્ચન છે પૂર્વાર્ધમાં. બરાબર છે. આમાં 5 નંબરના પેજ પર એક શબ્દ આવે છે વીરતી. બરાબર છે. વાંચું? નાનો જ ફકરો છે. વિષયને ઝેર જાણ્યું જ નથી, ઝેર જાણે તો એને અડે નહીં ને, તેથી ભગવાને કહ્યું કે જ્ઞાનનું ફળ વીરતી. જાણ્યાનું ફળ શું? કે અટકી જાય. વિષયોનું જાણ્યું નથી માટે તેમાં અટક્યો નથી. આમાં જ્ઞાનનું ફળ વીરતી એટલે શું કહેવા માંગે છે? હા, દીપક ગાંધી, વીરતી એટલે શું છે? શું કહેવા માંગે? વર્તે 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 ચારિત્રમાં આવે. ચારિત્રમાં આવે. પિનલબેન, ચારિત્રમાં આવે કીર્તિ એટલે વર્ત. જી જી સમજાયું. પછી સ્વામીજી 8 નંબરના પેજ પર એવું આવે છે કે આ પ્રશ્ન છે કે આ મન વચન કાયા, પ્રશ્ન કરતા બોલે છે કે આ મન વચન કાયાના જે લફરા ગમતા નથી ને હવે. તો દાદાશ્રી કહે છે આમાં તો 6 ભાગીદાર છે. પાણ્યા એટલે તેમાં પાછા બીજા 6 ની ભાગીદારી, એટલે 12 ભાગીદારોનું કોર્પોરેશન ઉભું થયું પાછું. એટલે એ 6 ભાગીદાર કે આ ક્રોધમાન માયાલોભ કહેવા માંગે છે? ના, એ મને ખબર નથી. દીપક ગાંધી, આમાં 6 ભાગીદાર એટલે શું કહેવા માંગે? ના 6 એટલે 6 તત્વનું આખું શરીર બનેલું છે ને, એટલે ઓકે. બીજું જોડાયું. હા હા, લગ્ન કરીએ એટલે બીજા જોડાયા, એટલે બીજા 6 તત્વ ભેગા થયા એમ કરી. હાજી એટલે બધાની ઓનરશિપ છે ને. આ બધા બરાબર છે. ખરું. સ્વામીજી, એક છેલ્લો પ્રશ્ન છે 13 નંબરના પેજ પર. બરાબર છે. એમાં એવું છે કે આખો પેરેગ્રાફ વાંચું કે અડધું વાંચું સ્વામીજી? આ જે બી હોય વાંચો. હાજી. જે નહીં પૂતગલના સમજાયું ગુણો, એ વાંચ્યું ને પેલા. હાજી પૂતગલના ગુણો અને આ પ્રાકૃતિક ગુણો બે ભેગા થયા છે. પ્રાકૃતિક ગુણો એ મિશ્ર ચેતનના છે અને પૂતગલના જે ગુણો છે એ બધું ભેગું થઈને આ સંસાર ઉભો થઈ ગયો છે. પોતાની અજ્ઞાનતાને લઈને આ બધી અસૂચિનું ભાન રહેતું નથી ને ભાન નથી રહેતું એટલે આ સંસાર ઉભો રહ્યો છે. અસૂચિ એટલે શું સ્વામીજી? એ અસૂચિ એટલે કેવું છે કે તમારો સંદાસ તમે જોવો ગમે ખરો? ના ગમે. આ સમજાય ને? આ સામે વિષય ભોગવવાનો ભાગ છે. અજવાળામાં ભોગવે છે કે અંધારામાં ભોગવે છે? અંધારામાં. એને જોવો જ ના ગમે, સૂંઘવો ના ગમે, ખાવો ના ગમે. વાત કે ના સમજાય? ગમે નહીં એવું. સ્વામીજી, બધી બુકમાં લખ્યું છે કે સંકલન કોણે કર્યું છે? આમાં શું કહેવાય, શીલ દર્શકમાં લખ્યું નથી સંકલન કોણે કર્યું છે. સંકલન હશે, તમારે સંકલન હશે. મને નહીં મળ્યું. મેં તો એમને પ્રશ્ન પૂછ્યો પણ મને ના મળ્યું. ધીરુભાઈને કરેલું હશે અને હશે જ એમાં તમારું. પુલિનાનજી સ્વામી, હા, તમે બુક કઈ જોવ છો એ કે કહો પેલા. એ સ્વામીજી વર્ઝન ઓફ ધ બુક. પૂર્વાર્ધ છે, શીલ દર્શક પૂર્વાર્ધ. કલર યલો છે, યલો. એમાં નથી લખેલું. મેં શોધ્યું સ્વામીજી, મને ના મળ્યું. કમ્પાઇલ કોણે કરેલું તો નથી લખ્યું. સોફ્ટ કોપી છે કે બુક જ છે ને? યલો છે એટલે બુક જ છે સ્વામીજી, બુક છે. ના, સાવ કમ્પાઇલ કરેલું છે. હાજી. એ લોકો નીરુબેને જ કરેલી છે. ઓકે, થેન્ક યુ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. શક્તિના આશીર્વાદ.
જય શ્રી જય સચ્ચિદાનંદ. ડॉक्टर कश्यप जी. बधाने जय सच्चिदानंद. दीपकानंद जी जय सच्चिदानंद. जयमेश आनंद जी जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. जी शेयर करो एक या वो है पॉइंट. अब व्हाट्सएप पे आया है, अहंकार લીધે આ જગત ઉભું રહ્યો છે એનું રૂટ કોઝ અજ્ઞાનતા છે. અહંકાર નો દખો છે. ક્રોધ માન માયા લોભ અહંકારના અધીન છે. અહંકાર કાઢી લે તો ક્રોધ मान माया लोभ બધા मर्दार થઈ જાય. फिर ऊपर जो लिखा है अहंकार अज्ञानता से अहंकार क्रोध मान माया लोभ. फिर क्रोध के लिए लिखा है आम आम केम कर. આમ કેમ કર્યું? मान के लिए लिखा है હું કઈક છું. હું કઈ માયા આ કેવું સરસ છે. और लोग के लिए મને વધારે મળે. ये जो माया ये थोड़ा मुझे ये माया के बारे में थोड़ा समझना है. माया जो है वो लिखा आ केवू सरस है. थोड़ा वो माया जो है उसमें डेफिनेशन में लिखा है कि जो अपना वो डिक्शनरी में देखा तो अज्ञानता भ्रांति लिखा, भ्रांति इल्यूजन ये भी दिया हुआ उसमें. तो इसमें जो है ये केवू सरस छे ये थोड़ा सा मेरे को नया ये मिला है. और थोड़ा सा माया जो है थोड़ा और अच्छे से समझना चाहता हूँ. थोड़ा बताइए कि केवू सरस छे वो थोड़ा कैसे कॉन्टेक्स्ट में बताइए. માયા એટલે જેમ છે તેમ દેખાય નહીં, જેમ છે તેમ સમજાય નહીં. તમારે કે ને એમ કે અમુક વ્યક્તિ ને કે ને કે આ માયાવી છે એમ કે કેમ છે તેમ દેખાય નહીં તમારે. કારણ કે આપણે કપડા કેમ પહેરીએ છીએ? आपने कपड़ा કેમ પહેરીએ છીએ? मतलब समझा नहीं क्या आप पूछते हैं. તમે કપડા કેમ પહેરો છો? हाँ, अपने कपड़ा क्यों पहनते हैं ऐसा पूछते हैं. हाँ हाँ वो क्योंकि हम वो अलग अलग कारण है जो हम जो है अपना ढकने के लिए पहनते हैं. जो है अपना समाज के हिसाब से पहनते हैं. वो सर्दी गर्मी से बचाने के पहनते हैं. वो कारण है. સામાન્ય રીતે એક વ્યવહારમાં એવું આ કે મર્યાદા છે માટે કપડા પહેરવાના ભાગે મર્યાદા બી હે મર્યાદા મેરા. પણ તેમ છતાંય તમે પછી જોજો કે તમારી પાસે કેટલા પૈસા ને કેવું સ્ટેટસ છે એ પ્રમાણેના તમારા કપડા હશે. એટલે ઘણી વાર તો તમે ના હોય એનાથી વધારે હોય એવું એ બતાવવા માટે એ કપડા પહેરતા હોય. હોય કે ના હોય? हाँ 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 होता है. અને માયા કહેવાય તમારું. तो आ केवू सरस छे वो मतलब वो थोड़ा बताए ना उसमें. आ केवू सरस छे वो क्या बताना चाह रहे हो. હવે આ કેવું સરસ છે? આત્મા સિવાય કોઈ બી વસ્તુ સરસ હોય ખરી? हाँ वो क्योंकि टेम्पररी है ना आत्मा के अलावा सब चीज. સરસ જ છે, બીજું કોઈ વસ્તુ સરસ છે જ નહીં તમારે. તેમ છતાં આત્મા કોઈ વસ્તુને કહે કે આ સરસ એટલે શું થયું? માયા કહેવાય. क्योंकि आत्मा के अलावा सब चीज टेम्पररी है ना इसलिए सरस नहीं हो सकती वो जो है. ના ટેમ્પરરી નહીં, આત્મા સિવાય કોઈ સરસ હોય જ નહીં. सरस किसको आप बोलते हैं. સારું એમ કે કઈ બી વસ્તુ સારું છે એમ કે કેવું સારું છે એમ કે. हाँ वो क्योंकि वो जो है मतलब अच्छी भी हो सकती है बुरी भी हो सकती है. उसमें दोनों गुण होते हैं. द्वंद्व वाली होती है ना सब. છોકરા છોકરી જોવા જાય ત્યારે છોકરાનો અમુક રીતનો તૈયાર થયેલો હોય છે, બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થયો કે છોકરી બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થઈ આમ રૂપાળી લાગે કે ના લાગે? हाँ वो रूपाली लगेगी लेकिन बाद में हो सकता है दूसरे संजोग में उसको बुरी भी लगेगी जो है. ऐसा भी हो सकता है. પછી વ્યવહારમાં પહેરીને લાયા પછી જે બધું બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ જાય એવી હોય કે પછી ત્યાં ખબર પડી જાય કે આ કેવી છે? हाँ
बाद में तो अलग विचार आ सकता है। आप समझा कि ना समझे? हम्म। એટલે तो એને मतलब એમાં वो जो है ऐसा लगता है, ऐसा ऐसा जो है लगता है कि वो सरस है, लेकिन असल में सरस नहीं है, ऐसा ऐसा आप बोलना चाह रहे हैं? સરસ છે જ નહીં, સરસ છે જ है નહીં. नहीं ना। ગમે તેવું હોય એ સરસ છે જ નહીં. આ બધું કેવું છે, આપણે રત્નાગીરી કેરીનું નામ સાંભળેલા મોઢામાં પાણી આવે કે ના આવે? हाँ आवे। હવે આપણે 8-10 નંગ કેરી ખાઈ લીધી, પછી 8-10 કલાક પછી એવું રંગરૂપ લે કે બદલાઈ જાય. बदलाई जाए। આ સમજાય કે ના સમજાય? હવે એવું રંગરૂપ નથી રહેતું, બદલાઈ જાય છે. પછી જોવું ગમે, સૂવું ગમે, ખાવું ગમે ખરું? नहीं। હવે કેવી રીતે એને સરસ કહેવાય? એટલે આત્મા સારામાં સારી વસ્તુ છે કે બીજી કોઈ વસ્તુ? આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ સારી છે? तो हमने वो सही बात आप कह रहे हैं, तो हमने जो है अज्ञानता के कारण जो है ये सब खड़े हुए हैं, ऐसा ऐसा थोड़ा वो भी समझाइए। અજ્ઞાન अज्ञानता કે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ, हाँ એટલે જેમ છે તેમ દેખાય નહીં. हाँ હવે અજ્ઞાનતા થઈ એટલે જેમ છે તેમ દેખાય નહીં, એટલે અલગ અલગ સંયોગોમાં, અલગ અલગ વ્યવહારોમાં એને ક્રોધ, માન, માયા લોભ ઉભા થઈ જાય. तो वो अहंकार अहंकार उसका क्या रोल आता है यहाँ? अज्ञानता के कारण अहंकार खड़ा हुआ। અજ્ઞાનતા જે થયું એટલે કેવું છે, જેવું અજ્ઞાનતા કોને કહેવાય કે જે છે જ નહીં એને છે કે છે, हाँ છે જ નહીં એને છે કે છે. હું કશ્યપજી છું એ છે જ નહીં એને છે કે છે. હતું ને? એટલે એને અહંકાર કહેવાય. પછી અહંકારના આધારે ક્રોધ, માન, માયા લોભ ઉભા થઈ જાય તમારું. अच्छा, मतलब अहंकार की मैं ये जो जो हूँ नहीं, वो उसको मैंने बोला वो अहंकार होता है ज्ञानता के कारण जो है, उसके कारण जो है क्रोध भी आता है कि आम केम करियो, ऐसा ही वो जो आप जो 4 सेंटेंस तो बताया वो सब वो खड़ा हो जाता है जो है। હવે બાય રિલેટિવ પણ થયું કશ્યપજી છું, બાય પરથી શુદ્ધ આત્મા, એટલે અહંકાર નથી તમારે. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા એટલે અહંકાર જતો રહે, અજ્ઞાનતા જતી રહી. तो रॉन्ग बिलीफ के कारण ये सब होता है ना। આ રોંગ બિલીફ, અજ્ઞાનતા એટલે રોંગ બિલીફ તમારે. लेकिन ये जो रॉन्ग बिलीफ जो होता है, ये मतलब जो भी जीव हैं, चाहे सिद्ध हैं, तो वो सब ये कक्षा में से गुजर के गए हैं ना। पहले वो जो आज भी जो ज्ञानी है वो पहले ज्ञानी थे, एक समय में वो भी निगोद से लेकर वो अज्ञानी रहे होंगे ना। કેવું છે કે દાદા ભગવાનને કોઈએ પૂછ્યું કે દાદા તમને આ જ્ઞાન થયું પહેલા શું હતી તમારી દશા કે અવસ્થા? દાદા હતું કે જ્ઞાન થયા પહેલા આગલી ક્ષણે હું પૂર્વે વિરાધક જીવ હતો એમ કે, એટલે હું અજ્ઞાની જ હતો એમ કે. જે ક્ષણે મને જ્ઞાન થયું ત્યારે જ હું જ્ઞાની કહેવાય, એની આગલી ક્ષણે હું અજ્ઞાની જ હતો એમ કે. એટલે અજ્ઞાન એમને છે, પણ એમને અનુભવ કરતા કરતા, માર ખાતા ખાતા એક સાર નીકળ્યો એમને, કે વ્યવસ્થિત શક્તિ માટે એમને 10 લાખ વર્ષ કાઢ્યા. વાત સમજે કે ના સમજાય? અને એ એમને સમજાયું. પછી મૂળ તો એમને ઋષભદેવ ભગવાને ભરત રાજાને અક્રમ વિજ્ઞાન આપ્યું અને એમને જોઈતું હતું પણ એ ના મળ્યું. વાત સમજે કે ના સમજાય? એના આધારે એક હઠ યોગ ઉભો થયો અને એના આધારે પછી આ ભટકવાનો ભાગ આવે છે અને પછી એની અંદર આ બધી વસ્તુ આવે છે. પણ એમને જ્ઞાન થયું હતું તો એની આગલી ક્ષણે પોતે અજ્ઞાની જ હતા. કશ્યપજી વાત સમજે કે ના સમજાય? नहीं समझ गया, सही सही समझ गया जी। ठीक है जी, धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હસમુખભાઈ. जय मेसानंद जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपकानंद जी, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। सर्वे महात्माओं ने जय सच्चिदानंद। जय मेसानंद जी, आपे मारे एक प्रश्न है, पहला आपनी बात करवी छे मारे कि आपे एक शुरुआतमां सत्संगमां एवी बात करी कि कन्हैयाभाई साथेना सत्संगमां आपे एवी बात, आपनी एवी चर्चा थयेली एमां के
દાદા ભગવાનની ઓળખાણ શું, કેવી રીતે, એના વિશે મને તીવ્ર આગળની વાત સમજાવો, સૂક્ષ્મતાએ સમજાવો. તો આપે ખાલી એક જ વાક્ય એવું કીધું કે મારા પ્રત્યે પૂજ્યતા વધારે ઊભી થાય કે દાદા ભગવાન પ્રત્યે પૂજ્યતા વધારે ઊભી થાય. એ જે આપનું વાક્ય છે ને એ વાક્યથી મને એક નવો એંગલ મળ્યો રિયલ રિલેટિવ જોવા. બરાબર. રિયલ કેવી રીતે જોવાય, રિલેટિવ કેવી રીતે જોવાય. બહુ સરસ મજાની વાત થઈ. હા, એટલે પૂજ્યતા જ નથી. હજી આપણે દાદા ભગવાનને ભજીએ છીએ, પણ હજી રિલેટિવ રિયલ ના આધારે એ રીતે જ છે જોવાનો ભાગ છે. બધા ભગવાન જ છે, બધા હું જ છું, બધા હું જ છું. મૂળ સ્વરૂપ કેવી રીતે જોવું એ આપે દ્રષ્ટાંત બહુ સરસ છે, બહુ સરસ દ્રષ્ટાંત. બરાબર છે. આ વાત મને બહુ ગમી. એમ નવી જ વાત છે, વાત સામાન્ય છે પણ બહુ નવી વાત છે. એ ટ્રેનમાં કનૈયાભાઈએ બહુ સરસ રીતે પ્રશ્ન પૂછ્યા, બહુ બારીકાઈથી પૂછ્યા, બારીકાઈથી જવાબ નીકળ્યા. એ છે ને જિજ્ઞાસુ છે, એમને દાદા ફેરી પણ બહુ પૂછતા હતા ને કરતા હતા. કંઈક ને કંઈક એને જાણવું છે એટલે બધું એટલે પૂછે. હવે છે કે જ્ઞાનનો છેડો છે કે બહુ મોટી મોટી લાંબી વાત એવું ના હોય જ્ઞાનમાં. ના હોય, બરાબર છે. જેમ કે મોટી ને લાંબી વાત થાય તો એ જ્ઞાન નથી કહેતું, અજ્ઞાન કહેવાય છે. વાહ વાહ. વાત સમજ્યા કે ના સમજ્યા? બધા એને જ્ઞાન માને છે. બહુ વાતો કરો કે સત્સંગ કરો તો એને જ્ઞાન માન ના, એ પછી બધું જ્ઞાન ના કહેવાય. બધું શું છેડો છે, અજ્ઞાનનો છેડો નથી. અજ્ઞાનનો નથી. વાતો કરો છો તો પછી અજ્ઞાન થઈ જાય છે, જ્ઞાન નથી હોતું. વાહ. એને સીધી જ કીધું. વાત સમજ્યા કે નેચરલી મને પૂછ્યું તો હું આ જ જવાબ આપું કે મને દાદા માટે પૂજ્યતા હોય, તમારા માટે ના હોય. ના હોય, બરાબર છે. એટલે મને ખબર હતી કે આ જવાબ આપશે તમારું. કે ભાઈ આપણે કોઈને પૂજવા કે આપણે એ નથી, એને આપણે પૂજાવા નથી નીકળ્યા, પણ તમે જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિ નથી થતો. વાત સમજે? દ્રષ્ટિનો ઉપયોગ છે, દ્રષ્ટિનો ઉપયોગ છે. એ દાદાને કરેક્ટ માનો, પણ એના આધારે બીજા બધાને ઇનકરેક્ટ માનો છો. અદ્ભુત ક્લિક થઈ ગયું મને અંદર જે ક્લિક થયું ને, મને અદ્ભુત થઈ ગયું આ દ્રષ્ટાંત. બહુ સરસ. એમને પોતાને સમાધાન થયું, ઉભા થઈને મારા પગે અંગૂઠે અડીને પગે લાગે છે. વાહ. હા, સમજ્યા કે ના સમજ્યા? એને પોતાને થયું, કારણ કે બહુ જ પૂછ્યું, દાદાને પણ બહુ પૂછેલું, બધા આપતા પુત્રોને પણ બહુ પૂછે, પર્સનલી પણ મારે બધી વસ્તુ તમારે બધી વસ્તુ. પણ જે ટેકનિકલી અમુક વાતાવરણ બને તો એનાથી આપણને ક્લિક થઈ જાય કે આ કઈક લાંબી વાતો છે. એટલે જ્ઞાનનો છેડો છે, અજ્ઞાનનો છેડો તો લાંબુ છે, એટલે ક્યાંય ને ક્યાં આમાંથી કન્વર્ટ થઈ જાય. મજા પડી ગઈ આજે તો, મજા પડી ગઈ. બહુ સરસ વાત થઈ આજે. પૂજ્યતા માટે નથી, પણ દ્રષ્ટિ તમારી ક્યાં છે એ બતાવવા. પૂજવાનું નથી દરેકે, પણ જે તમને રિલેટિવ રિયલ દ્રષ્ટિ આપી છે એ આખી દાદાની દ્રષ્ટિ જ છે. દાદા એવી તો જોયા ને, એવી તો ભગવાન ખુલ્લા થઈ ગયા એમના પોતાના. એ તત્વ દ્રષ્ટિ છે. બાય રિલેટિવ પરથી જૈનેચ્યુ બાય પરથી શુદ્ધાત્મા તત્વ દ્રષ્ટિ છે. અને તત્વ દ્રષ્ટિને બીજા શબ્દમાં પૂર્ણ દ્રષ્ટિ કહેવામાં આવે છે. સાહેબ, આપ જે વાત કરો છો ને કે આ ક્ષણે કેવળ જ્ઞાન થઈ શકે એમ છે, હા, એની ઝલક જોઈ મેં આ વાક્યની અંદર આપના. ના, એટલે ઘણી વાર દાદાને પૂછતા હતા કે આ મોક્ષ કેટલો દૂર, એમ કે તમારી વારે વાર. તમારી વારે વાર. દાદા હંમેશા બોલતા તમારી વારે વાર. આટલું દૂર પતી ગયું, કામ થઈ ગયું. તમારી વારે વાર. આમાં કઈ આપવા લેવાની વસ્તુ જ નથી. એ ક્લિક થઈ જવું જોઈએ તમારે બધું. એમને પોતાને ક્લિક થયું તો જબરજસ્ત એમને પૂજ્યતા ઉભી થઈ ગઈ. એક વાતાવરણ પણ બન્યું તમારે. તમે જે અંગુલી નિર્દેશ કર્યો ને આ વાક્યથી, એ પકડાઈ ગયું. એમ થયું કે કેવી સરસ મજાની વાત છે. વાક્ય સામાન્ય છે, પણ વાત કેવડી મોટી છે. બહુ મોટી વસ્તુ. આ દાદા આપણને આવી વિશાળ દ્રષ્ટિ આપી છે. એટલે બધે હું જ છું. ઉપરથી જઈને છું, બાર પરથી શુદ્ધાત્મા, બાર રિલેટિવ પરથી ગધેડો છે, બાર પરથી શુદ્ધાત્મા, બધા હું જ છું, બીજો કોઈ છે જ નહીં. એમ છે તારે ઉદય કરવામાં ભ્રાંત દ્રષ્ટિ છે કે આ ગધેડો છે, આ ગુલાબ છે, આ મોગરો છે, આ સારો છે, ખોટો છે, એટલે પછી ત્યાં ગૂંચવણ થાય છે. અને પછી એમાં બારી કઈ ખોરવા જાય, પણ પેલી દ્રષ્ટિ જ વપરાતી નથી. જે તમને દ્રષ્ટિ આપી છે વપરાતી જ નથી. જ્ઞાનનો છેડો છે, અજ્ઞાનનો નથી. એમાંય આવી જ વાત છે સાહેબ. બહુ સરસ વાત કરી એમાંય. એટલે અજ્ઞાનનો છોડ નથી, જ્ઞાનનો છોડ છે, એટલે છેડો છે. લાંબી વાતોમાં જ્ઞાન હોય જ નહીં ક્યારે. મને ક્લિક થયું એટલે ખ્યાલ આવી ગયો. મેં આ સરસ ખુલાસા થાય છે, હવે તો દાદ આપવી જોઈએ. બહુ સરસ, બહુ અદ્ભુત. આજ તો બહુ મજા આવી. દાદ આપવી જોઈએ. એની જગ્યાએ પ્રશ્ન પર પ્રશ્ન, પ્રશ્ન પર પ્રશ્ન, પ્રશ્ન પર પ્રશ્ન થાય, એટલે ત્યાં પછી ખ્યાલ આવે કે આ કઈક બીજી વસ્તુ થાય છે. હા, તમને ક્યાં સમજ
હા. એક પ્રશ્ન પૂછું સ્વામીજી? આપ પૂછો. હા બોલો. દાદાજી એવું કહે છે કે આત્માનું દ્રવ્ય બગડ્યું નથી, ગુણ બગડ્યો નથી, અવસ્થા પણ બગડી નથી, માત્ર બિલીફ બગડી છે. આપણે એક બાજુ એવી પણ દાદા વાત કરે છે, અનંતાગ્નિઓને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, અનંતા દ્રશ્યોને જોવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું. તો જ્ઞાન અને દર્શન તો મારું બગડ્યું જ નથી. અને દાદા એમ કે છે કે અવસ્થા પણ બગડી નથી, દ્રવ્ય પણ બગડ્યું નથી, ગુણ પણ બગડ્યું નથી, માત્ર બિલીફ બગડી છે. તો બિલીફ તો દર્શન નહીં. તો કેવું છે કે દર્શન કરવું, પણ કેવું છે કે ભાઈ ધારો કે સોનું છે, એનો દાગીનો બનાવવાનો છે, તો સોનાનો એકલો દાગીનો ના બને, એની અંદર બીજું કઈ બધું વસ્તુ મિક્સ નાખવી પડે તમારે. બરાબર. હાથો ને ત્યારે એ દાગીનો થાય. શું બોલે છે કે શું છે, તો કે સોનાનો દાગીનો છે. બરાબર. ખબર છે કે આમાં કેટલું સોનું છે, કેટલું તાંબુ છે, કેટલું રૂપું છે, આ બધું વસ્તુ ખબર છે કે નહીં વસ્તુ? હાજી હા. હાથો ને હવે અહીંયા આપણને એ સોનાના દાગીનામાં આ બધી વસ્તુ આપણને ક્લિયર છે, પણ તેમ છતાં આપણી જે બિહેવિયર છે કે આપણી માન્યતામાં તમે જોજો, તમે આત્મા છો, તેમ છતાં આત્મા તરીકેનું તમારું પોતાનું કેરેક્ટર કે રોલ નથી. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એ અલગ અલગ પ્રકારના વ્યવહારો છે, તો એ વ્યવહારોમાં તમને ખ્યાલ જ નથી આવતા, એની સાપેક્ષા ની અપેક્ષા ખબર જ નથી પડતી. બરાબર. અભ્યાસ પણ નથી, કે જુદી ટાઈપનો જ અભ્યાસ છે બધી વસ્તુ. આ સમજે ને? હાજી. જુદી ટાઈપનો અભ્યાસ એટલે ધારો કે અત્યારનો આપણે જમાનો લઈએ, 15-20 વર્ષ દરમિયાનનો જમાનો લઈએ, તો મા બાપને થાય કે મારા છોકરાની કેરિયર બનાવી છે, લાઈફ બનાવી છે. બરાબર. કેરિયર કે લાઈફ બને તો એના મા બાપ એના છોકરાને ધર્મનો અભ્યાસ કેટલો કરાવશે? નહીં કરાવે. નહીં કરાવે. વાત સમજાય કે ના સમજાય? એટલે આવી બધી માન્યતા થઈ છે, એટલે વસ્તુ તો સમજવી પડે કે ના સમજવી પડે? હાજી. કે આ અપેક્ષાએ તમે દીકરા છો, આ અપેક્ષાએ તમે ડોક્ટર છો, આ અપેક્ષાએ હસબન્ડ છો, આ અપેક્ષાએ ફાધર છો. એવી રીતે તમારે અમદાવાદથી મુંબઈ જાઓ છો, તો અમદાવાદથી મુંબઈ દરમિયાન તમે પેસેન્જર છો. બરાબર. આ શું એને અને મુંબઈ આવી ગયું ઉતરી ગયા, તો પછી પેસેન્જર નથી રહેતા. હવે આવી સાયન્ટિફિક પ્રક્રિયા ચાલ્યા જ કરે છે, પણ એ વ્યવહારને આવી તો જોતા જ નથી. પેસેન્જર બની જાય છે, કાયમ માટે દીકરો બની જાય છે, કાયમ માટે ડોક્ટર બની જાય છે, કાયમ માટે એ થઈ જાય છે. કાયમ માટે થઈ જાય છે. એ અમુક સમય પૂરતું જ હોય કે બીજું હોય તમારે બધી વસ્તુ. હવે એ છે, હવે તેમ નથી રહેતું, એટલે ત્યાં આગળ જ્ઞાનીએ તમને બાય રિલેટિવ પણ તમે આ છો, બાય પણ આમ છો, બસ પતી ગયું. બસ બરાબર બરાબર સમજાયું. નથી થતું. કાયમનું નથી થતું. કાયમનું નથી. બરાબર છે. રિલેટિવ સાવકાર છું, ચોર છું. કેવું છે કે તમે ચોર હોય, ખૂની હોય, લબાડ હોય, તેમ છતાં તમે શુદ્ધાત્મા છો, પણ એવું રહે છે ખરું? ના. વાત સમજાય કે ના સમજાય? ત્યાં સુધી એ દ્રષ્ટિ નથી, એટલે કઈ ને કઈક એને જે સંજોગ બને જે પ્રકારની એને બિલીફ પડી જાય છે. ઘરમાં જો વાત કશું જ ના હોય અને એ ક્લિયર કરાવવા જાવ તો આ ઘૂંચાણો ઉભો થઈ જાય, એટલે આપણે છોડી દેવું પડે. વાહ. વાત સમજાય કે વાતમાં કશું જ ના હોય. કશું જ ન હોય. બરાબર છે. આપણને એમ લાગે કે હું હસમુખભાઈ ને કે ઘરના ને કહીશ ને 2 મિનિટમાં સોલ્વ થશે, એના કરતા ઓર ઘૂંચાણો થઈ જાય. વધારે થાય. બરાબર બને છે આવું. બરાબર છે માન્યતાઓ છે, બિલીફો છે. વાત સમજાય કે ના સમજાય? એટલે બિલીફ બદલાય છે, એટલે એ રીતે બધી વસ્તુ એને રહે છે બધી વસ્તુ. બરાબર છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? ખાલી બિલીફ બગડી છે, કાયમ માટે નથી. કાયમ માટે નથી. કેવું છે કે તમે ચા બનાવવાની હોય તો દૂધ જોઈએ, પાણી જોઈએ, ગેસ જોઈએ, લાઇટર જોઈએ, ખાંડ જોઈએ, મસાલો જોઈએ, બધું જોઈએ કે ના જોઈએ? હા. બધું જ ભેગું કરીએ છીએ તો પાણી નથી દેખાતું, દૂધ નથી દેખાતું, ખાંડ નથી દેખાતી, મસાલો નથી દેખાતો. સત્તા છે અંદર. બરાબર છે. સાચું ને? હવે જયારે તમે ચા પીવો ત્યારે ખબર પડે કે કેટલી તમારે દૂધ છે, કેટલું પાણી છે, કેટલી ખાંડ છે. સાચું ને? ચા નાખી છે તો એમ થાય કે ભાઈ તમારે કડક ચા છે, નોર્મલ ચા છે, બધું ખબર પડે કે ના ખબર પડે? કે જો એ ચા તરીકે એનો પરિચય છે, તેમ છતાં દરેક જે ચાની અંદર નાખેલી વસ્તુ જે છે
દરેક એનો પોતાનો જ રોલ કરે છે. દૂધ એ ખાંડનો રોલ નથી કરતી, ખાંડ એ દૂધનો રોલ નથી કરતી. બરાબર. તમારો દૂધ અને ખાંડનો રોલ નથી કરતી, અને દૂધ અને ખાંડ પાણીનો રોલ નથી કરતી. બધા એનો સ્વભાવ જ છે. બરાબર છે. એને મૂળ સ્વભાવ છૂટતો નથી. હા, સમજે કે ના સમજે? એમ દિલીપ પણ એનો રોલ જ કરે છે, એવું થયું ને એનો મતલબ એનો રોલ જ કરે છે, ખાલી કેરેક્ટર છે, અમુક સમય પૂરતું કેરેક્ટર છે બધું. પણ એ કેવું છે કે રિયલી સ્પીકિંગ થઈ ગયું છે, અને કાયમનું માની લેવામાં આવે છે. એટલે રિયલિટી સ્પીકિંગ ની જગ્યાએ રિયલિટી સ્પીકિંગ થઈ ગયું છે, એટલે પછી એનો પ્રોબ્લેમ છે. એના આધારે 4 ગતિને 84 લાખ ની છે. રિલેટિવ જ માને તો કઈ ફેર નથી પડતો. કોઈ ફેર નથી. લગભગ રિલેટિવ માનતો નથી, રિયલી જ માને છે. રિયલી જ માને છે, ત્યાં પ્રોબ્લેમ છે. કોર્ટમાં હાથ પેઢીથી લડાઈ ઝઘડા ચાલતા હોય, એ શું બતાવે છે? રિલેટિવ માનતો જ નથી, રિયલ જ માને છે. એટલે અહીંયા સમજાય છે કે જોવા જાણવાનું મહત્વ શું છે. હા, આપણે વારંવાર કહો છો ને, ભગવાને તો ખાલી જોવા જાણવાને પુરુષાર્થ કીધો છે. ત્યાં કોઈને પુરુષાર્થ નથી કીધો, જોવું જાણવું. હવે તમને દ્રષ્ટિ આપી છે, એટલે તમે એ વ્યવહાર કરી શકો, નો ડાઉટ. જોવા જાણવાનો જે આખો જે શાસ્ત્રમાં અને જે દાદા જે કહેવા માંગે છે, એ હજી એને ના સમજાય. જાણવું એ રીતે જ વાતો કરે બધી. બરાબર. એની ઉપર તમારે બધા પ્રશ્નો કરે, કાઉન્ટર ક્વેશ્ચન કરે, ક્રોસ ક્વેશ્ચન કરે, તો એને જોવા જાણવાનું આખું ખબર પડી જાય. વાહ, બહુ સરસ. એટલે વિતરાગો એ ખાલી જોવા જાણવાનો જ પુરુષાર્થ કીધો છે, કરવાનો પુરુષાર્થ નથી કીધો. વ્યવસ્થિત અર્થમાં છે. એટલે બધું જ એના સ્વભાવમાં છે. તું તારા સ્વભાવ નથી. જોનારો કરનારો બની ગયો છે, જોનારો ભોગતનારો બની ગયો છે. બરાબર છે, બહુ સરસ. જોનારો થઈ જાય, બસ પતી ગયું, કામ થઈ ગયું. બહુ સરસ. તું તારા સ્વભાવમાં આવી જા તો પેલું તો બધું બરાબર જ છે, એમાં પ્રોબ્લેમ છે જ નહીં. એટલે કહેવત પણ તું સુધરું તો આખું જગત સુધર્યું. આખું જગત એના સ્વભાવમાં, તું તારા સ્વભાવમાં નથી. અલગ અલગ એંગલ ઉપરથી બધી વાત પેલી થાય છે એક જગ્યાએ, એવું દેખાય છે. આજે સર્વ ઉપાધિનું કારણ હું તું જ છું, એ શું બતાવે છે? બતાવે છે. એટલે ઘણા બધા એંગલ્સથી દાદાએ વાતો મૂકી છે, અને બહુ સરસ મૂકી છે. તાળા મળી જાય આપણને પાછા. બરાબર છે, એક્ઝેક્ટ સમજાય શું કહેવા માંગે છે. એક્ઝેક્ટ સમજાય, બધા ખુલાસા ને બધું સરસ આપી દીધું. જેમ જેમ સમજતા જાય એમ ખબર પડી જાય કે વસ્તુ એક જ જગ્યાએ લઈ જવા માંગે છે. પરિચય માંગે, એમાં આવી જાત્રા હોય તો એમાં ઘણું પર્સનલ એકાંત મળે આપણને. તો એમાં આપણે જો તૈયાર થયા ને એ ટાઈપની પ્રશ્નોત્તરી થાય તો બહુ સરસ ખુલાસા એને મળે. બહુ સરસ કામ. લગભગ જાત્રાની અંદર બહુ વ્યવહાર ડિસ્ટર્બ ના કરે. વાતચીત ને બધી વસ્તુ બહુ સારી થાય, અને સમય પણ ઘણો બધો બધી બહુ સારી થાય. અમુક ફેરી તમારા બધા વ્યવહારો નડે, તમારા બધું. હા, નડે. બરાબર છે. એટલે ખુલાસા થાય, પણ એટલા બધા ખુલાસા ના થાય. પણ આ જાત્રાઓમાં એમાં તમને બધા ખુલાસા બહુ સરસ થાય, પર્સનલ ટચ મળે. હા, એટલે લગભગ એમને વ્યવહારને ગોઠવી દીધેલા હોય. એટલે કે બહુ ફોન કરવાનું કે પેલું જાણવાનું કે કરવાનું ના રહે. બધી વસ્તુ એડજસ્ટમેન્ટ ગોઠવી ગયા, એટલે સરસ રીતે લાભ લઈ શકે. બહુ સરસ. એટલા બધા ખુલાસા મળે, સમાધાન મળે. તમારે દાદા જયારે બી અમદાવાદ આવે તો તમારે 2-3 દિવસનો સત્સંગ હોય, 1-2 વાર જ્ઞાનનો પ્રોગ્રામ હોય, અને 2 દિવસનો 1 દિવસનો એવો જાત્રાનો પ્રોગ્રામ હોય. દાદા જોડે રહેવા મળે, અને પછી આ બધું પર્સનલ વાત થાય, બીજું થાય, બધું દર્શન થાય, બધું બહુ મોટું કામ થાય. બહુ મોટું કામ થાય. સમાધાન થયું કે ના થયું? સ્વામીજી, મજા આવી ગઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે ને પ્રશ્ન નથી. આપ મંત્ર બોલાવો. હસમુખભાઈ ફોલો કરજો. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય. નમો વીતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. વાયરિયાણમ. નમો વાયરિયાણમ. વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોહી સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. પાવપણાસણો. પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિમ. મમ હવૈ મંગલમ.
परमं हवै मंगलम। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।